નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદમાં ઝરમર વરસાદના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત. કેશોદમાં જાહેર માર્ગો પર રખડતા ભટકતા પશુઓનો અડીંગો, વાહન ચાલકો પરેશાન. સમગ્ર વાત કરીએ તો કેશોદ પંથકમાં એકાદ સપ્તાહથી છૂટોછવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કે ડીડીટીનો છાંટવાને બદલે વરાપ નીકળે એની રાહ જોઈ ઓફિસમાં આરામ ફરમાવી રહ્યા છે. કેશોદ નગરપાલિકા હસ્તકના પેટા રોડ, ખુલ્લા પ્લોટમાં કાદવ કીચડ અને પાણીના ખાબોચિયા ભરાવાથી માખી મચ્છરનો ઉપદ્રવ વધતા શહેરમાં રખડતા ભટકતા પશુઓ મુખ્ય હાઈવે રોડ પર અડીંગો જમાવીને બેસી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નામદાર હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ભટકતા પશુઓ અને પશુ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગુલબાગો ફેંકતા અધિકારીઓ અને પદાધિકારીઓ ચૂપકીદી સેવી રહ્યા છે. શહેરીજનો અને વાહન ચાલકોને ઈશ્વરના ભરોસે છોડી દીધા છે. કેશોદ પંથકમાં ઝરમર વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાવા ઉપરાંત 4 માસ અગાઉ બનાવેલા રોડમાં મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે. ત્યારે હિન્દુ તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઠેકેદારો દ્વારા શહેરીજનોના આરોગ્યની અને સવલતોની ચિંતા કરી કામગીરી કરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. એસએસ જાવિયા, અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કેશોદ. ખાસ અત્યારની જે પરિસ્થિતિ છે એને ધ્યાને લઈને ઓપીડીના કેસોમાં વરસાદની પરિસ્થિતિના લીધે વરસાદના નવા પાણીની આવક અને નવા પાણી પીવાના પાણીની સાથે નવા પાણી છે એ મિક્સ થાય છે, એના લીધે ઓપીડીના કેસમાં ગેસ્ટ્રાઇટિસ એટલે કે વોમિટિંગ અને ડાયેરિયાના કેસનો વધારો જોવા મળે છે. આ પરિસ્થિતિના ધ્યાને લઈ અને વાસ્મો ગ્રામ પંચાયત, નગરપાલિકા તમામે ક્લોરિનેશન વધાર્યું છે, પણ પબ્લિકમાં પણ એક અવેરનેસ હોવી જોઈએ કે દવાવાળું પાણી આવે તો દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો. દવાવાળું પાણી ન હોય તો નજીકના સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરિન ટેબ્લેટ લઈ આવી અને ટેબ્લેટ 20 લીટર પાણીમાં એક ટેબ્લેટ વાટીને નાખી અને દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો, જેથી કરીને ડાયેરિયા વોમિટિંગના કેસીસ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ. બીજું, બજારમાં મળતા ખુલ્લા ખોરાક જેના પર માખી બેસતી હોય, ખાસ અત્યારે ચોમાસાની ઋતુમાં માખીઓના લીધે ટાઇફોઇડ અને વોમિટિંગ ડાયેરિયા છે એ ખુલ્લા વાસી ખોરાકના લીધે પણ જોવા મળે છે. ફૂડ પોઈઝનિંગના કેસ પણ ચોમાસાની ઋતુના લીધે વધી ગયા છે. તો પબ્લિક પોતે પોતાની તંદુરસ્તીની જાળવણી માટે થોડુંક અવેરનેસ રાખે કે થોડીક જાગૃતતા લઈ આવશે તો આપણે ઉત્તરોત્તર ઝાડા ઉલટીના કેસમાં ઘટાડો કરી શકશું. અત્યારે મેડમ દરરોજ સિવિલમાં કેટલા ઓપીડીના કેસો આવતા હશે સતત? ઓપીડીમાં એવરેજ રોજ 600 થી 650 જેટલા કેસીસ આવે છે અને ચોમાસા પછી 10 થી 12% સામાન્ય રીતે વધારો થાય છે. અત્યારે સતત વરસાદની પરિસ્થિતિ છે. જો વરસાદ 2-3 દિવસ બંધ રહેશે તો વરસાદી પાણીનો ભરાવો જ્યાં જ્યાં થશે ત્યાં મચ્છરનું બ્રીડિંગ થશે, પૂરા દેખાશે, મચ્છર ઈંડા મૂકશે પૂરા અને એમાંથી એડલ્ટ મોસ્કીટો થશે. એટલે જો આવી પરિસ્થિતિ 15 દિવસ રહેશે તો 15 દિવસ પછી ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળશે. તો ફરીથી મચ્છરનો ઉપદ્રવ ન થાય એના માટે અગાસી, ફળિયા, વાડા ક્યાંય પણ વરસાદનું પાણી સ્ટેગ્નન્ટ વોટર ભરાઈ ન રહે એની આપણે કાળજી લેશું અને જે ભરાઈ ગયેલા ખાડા ખાબોચિયા છે એને વહેવડાવી દેશું અથવા એમાં માટી પૂરણ કરશું. અગાસીમાં કે ઘરની આજુબાજુના ભંગાર, નાળિયેર, કાચલી આ તે છે તો એમાં પણ જો વરસાદી પાણીનો ભરાવો થયો હોય તો એ તમામનો નિકાલ કરશું આપણે, જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકીએ. અને મચ્છરથી બચવા માટે મોસ્કીટો નેટ છે, રિપેલેન્ટ છે, એનો ઉપયોગ કરી શકશું આપણે. અત્યારે મેડમ ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા કેસોના જોવામાં આવ્યા છે, તો એના માટે આપણે આ બાજુ કેવી તકેદારી રાખવાની જરૂર છે? ચાંદીપુરા વાયરસ માટે વેક્ટર છે એ સેન્ડ ફ્લાય છે. આપણા વિસ્તારમાં સેન્ડ ફ્લાયથી ફેલાતો રોગ થવાની શક્યતાઓ ઓછી છે, પણ આપણે સાવચેત રહેવું કે સાવધ રહેવું એ આપણી ફરજ છે. ચાંદીપુરા છે વાયરલ ઇન્ફેક્શન છે. પહેલાં બાળકને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ એટલે કે તાવ આવશે, શરદી કફ જેવું થશે, ગળું પકડાઈ જશે અને પછી વોમિટિંગ અને ડાયેરિયા શરૂ થઈ જશે.
જો આપણા બાળકને કાંઈ પણ લક્ષણ દેખાય તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનો આપણે આગ્રહ રાખશું. અને જો બાળકને તરત સારવાર ન મળે તો વોમિટિંગ અને ડાયરિયા પછી આ વાયરલ ઇન્ફેક્શન છે એ મગજ સુધી ફેલાય અને મગજનો તાવ પણ આવી શકે છે. આપણા વિસ્તારમાં આવો એક પણ કેસ નોંધાયો નથી કે દેખાયો નથી, પણ છતાં આપણે પેપરમાં વાંચીએ છીએ તો થોડાક જાગૃત રહીશું. બરાબર.